ઘણીવાર રાજકારણમાં ખૂબ ધ્યાનથી સાંભળજો ભાઈઓ, ઘણીવાર રાજકારણમાં નેતાઓ વચન આપે છે અને ભૂલી જાય છે. તમે સૌ અહીંયા બેઠેલા લોકો ખૂબ ભાગ્યશાળી છો, કારણ કે તમારી ઉંમર જ્યાર તક ગુજરાત સમજવાની આવીને ત્યાર સુધી તમે આ રાજ્યના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈને જોયા છે. અને તમે ખૂબ ભાગ્યશાળી એટલા માટે છો કે તમે જ્યારથી દેશ સમજતા થયા ને ત્યારથી આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે. અહીંયા ઇતિહાસના જાણકારી ધરાવતા વિદ્યાર્થીઓને હું વિનંતી કરું છું, પહેલાની પરિસ્થિતિઓનો અંદાજો જરૂરથી લેવો, થોડું રિસર્ચ કરજો, એટલે તમને આ વસ્તુ મારી ધ્યાનમાં આવશે કે રાજકારણમાં નેતાઓ જે વચન આપે છે ને એ ભૂલી જાય છે એવી કહાવત હતી, પરંતુ નરેન્દ્રભાઈ આ કહાવત બદલી લીધી. અને મને ગર્વ થાય છે કે અહીંયા બેઠેલા સૌ લોકોની વિચારધારાના એક પછી એક ઐતિહાસિક કામો પૂરા થયા અને આ દેશના વિકાસમાં એ કાર્યો, એ ઐતિહાસિક નિર્ણયો એ આજ સુધી નહીં પરંતુ આવનારા વર્ષ આદિ અનાદિ કાલ સુધી યાદ રાખવામાં આવશે. ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો.